કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું મિક્સ લોટના પૂડા। તેના માટે મેં 8 થી 10 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, 1 ચમચી જીરું અને લીલા મરચાંને અધકચરા કસ કરી લીધા છે। પછી એક વાસણમાં આપણે 1 વાટકી બેસનનો લોટ, 1 વાટકી બાજરીનો લોટ અને 1 વાટકી ચોખાનો લોટ નાખી દઈશું। પછી તેમાં આપણે અડધી ચમચી હળદર નાખીશું અને તેમાં પછી આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને રાખી હતી તેને પણ તેમાં નાખી દઈશું। પછી તેમાં આપણે ઝીણી સમારેલી મેથી, ઝીણા સમારેલા ધાણા અને ઝીણું સમારેલું લસણ ને પણ નાખી દઈશું। પછી તમારે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સરસ એવું બેટર રેડી કરી દેવાનું છે। મેં 1 થી 1.5 ચમચી નાખ્યું છે મીઠું। તમે તમારા સ્વાદ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો। પછી આપણે તેમાં થોડું થોડું એવું પાણી નાખીને સરસ એવું પૂડાનું બેટર રેડી કરી લઈશું। આપણું પૂડાનું બેટર સરસ એવું રેડી થઈ જાય પછી એક તવા પર આપણે બેટરને પાથરીશું અને પૂડાને બનાવીશું। આપણું બેટર સરસ એવું મસ્ત રેડી થઈ ગયું છે। પછી આપણું પેન પણ ગરમ થઈ ગયું છે। તેમાં આપણે પૂડાના બેટરને નાખીને ઉપરથી સરસ એવું ફેલાવીને મીડિયમ સાઈઝના પુડલા રેડી કરી લઈશું। તમને જેવા પુડલા ફાવતા હોય નાના મોટા તેવા તમે બનાવી શકો છો। આપણા પુડલા એક બાજુથી થોડા થોડા એવા શેકાઈ જાય પછી તેને આપણે પલટાવી લઈશું અને થોડું એવું ઉપરથી પણ તેલ નાખી દઈશું। આપણે પુડલાને ધીમા તાપે સરસ એવા શેકાવા દઈશું। આપણા પુડલા સરસ એવા રેડી થઈ જાય પછી આપણે તેને પલટાવીશું। આપણા પુડલા બંને બાજુથી સરસ એવા શેકાઈ ગયા છે। આપણે તેને સર્વ કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તમારો ધન્યવાદ। જય માતાજી।